બંધ કરો બંધ કરો બધું ઉપાય થયું નથી સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગુંડલ માર્કેટયાર્ડની અંદર ગત રાત્રિના ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલ હતી. અંદાજિત 55 થી 60,000 કટ્ટર ડુંગળીની આવક થયેલ છે. સવારના ગુંડલ માર્કેટયાર્ડ દ્વારા ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવેલ હતી, પરંતુ ખેડૂત ભાઈઓને અપૂરતા ભાવ મળતા ડુંગળીની હરાજી બંધ કરાવેલ છે અને હજુ સુધી ચાલુ થવા દીધી નથી અને ખેડૂતો દ્વારા ચક્કાજામ હાઈવે કરવામાં આવેલ હતો અને ડુંગળીની હરાજી બંધ કરવામાં આવેલ હતી. માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને સમજાવી માર્કેટયાર્ડની બોડી દ્વારા ખેડૂતો ચેરમેન તથા અન્ય કર્મચારી દ્વારા ખેડૂતોને સમજાવવાના પ્રયત્ન કરેલ છે અને વેપારીઓ તથા ખેડૂતો સાથે મિટિંગ કરીને વાટાઘાટો કરીને આગામી સમયમાં હરાજી ચાલુ થાય એવી બજાર સમિતિઓ એવા પ્રયત્નો કરે છે. અહીંયા ગોંડલ માર્કેટયાર્ડમાં કમિશન એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. અહીંયા ગઈ રાત્રે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક ખુલ્લી મૂકવામાં આવી હતી. આગલા દિવસે જે અહીંયા લોકલ વેપારીઓ છે તેઓની યાર્ડ સમક્ષ માગણી હતી કે તમે ડુંગળીની આવક કરો, અમારે વેપાર કરવો છે. જેના હિસાબે ગોંડલ એપીએમસી દ્વારા ડુંગળીની આવક ખુલ્લી મૂકવામાં આવી હતી. જ્યારે સવારે હરાજીનું કામકાજ ચાલુ કરવાનો સમય આવ્યો ત્યારે લેનારા અને રજૂઆત કરનારા કોઈ વેપારીઓ હરાજીમાં જોડાણા નહોતા. તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેઓએ એવું કીધું કે અમારે એસોસિએશનનું ઉપરથી પ્રેશર છે, જેના હિસાબે અમે હરાજીમાં ભાગ ના લઈ શકીએ. અને એનું કારણ એ બતાવ્યું કે સરકારે જે એક્સપોર્ટ એકાએક બંધ કરેલું છે, જેના હિસાબે ખેડૂતોને અને વેપારીઓને ખૂબ મોટી રકમમાં જે નુકસાની જવાનો જે ડર છે ને નુકસાની અત્યારે ઓલરેડી જાય છે. જેના હિસાબે વેપારી કોઈ જોડાણા નહીં હરાજીમાં અને ખેડૂતો જે અહીંયા માલ લઈને આવ્યા હતા તેઓ ખેડૂતોએ બધા એકઠા થઈ અને ડુંગળીના એકાએક જે ભાવ ગગડી ગયા છે, જે 20 કિલોએ 300 થી 350 રૂપિયા બજાર ઘટી ગયું સરકારના નિર્ણયથી, તો જેના હિસાબે ખેડૂતોએ એકઠા થઈ અને ગોંડલ યાર્ડમાં પણ હાઈવે ચક્કાજામ કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અત્યારે ખેડૂતોએ ગોંડલ માર્કેટયાર્ડની જે બીજી જણસીની હરાજીઓ ચાલે છે તેમાં પણ પોતાનો વિરોધ પ્રગટ કરે છે. અને ખાસ સરકારશ્રીને એક નમ્ર અપીલ છે કે જ્યારે ડુંગળીની બજાર બહુ સુચારું અને વ્યવસ્થિત ચાલતી હતી ત્યારે એકાએક આવો નિર્ણય લેતા તમામ વેપારીઓ અને ખેડૂત સંગઠનોમાં જે નુકસાની જે ખેડૂતોને જાય છે એના હિસાબે આ વિરોધ પ્રગટ થાય છે. અને મારા હિસાબે ખેડૂતો દ્વારા જે આ ડુંગળીના ભાવ બાબતનો વિરોધ છે એ કંઈક અંશે વ્યાજબી પણ છે કે જ્યારે કુદરતી અત્યારે માવઠાની આપણે જોઈએ છીએ, માવઠું પણ થાય છે, માલ બગડે છે અને ગઈથી 2 વર્ષથી જે ખેડૂતો ડુંગળીમાં ભાવમાં માર ખાતા હતા, આપણી સરકારે પણ કિલોએ 2 રૂપિયા ગઈ સાલ જ આપણે હજી સબસિડી ખેડૂતોને સહાય રૂપે આપેલી હતી. તો જ્યારે આ વર્ષે ખેડૂતોને ડુંગળીમાંથી ગઈ 2 વર્ષની નુકસાની સરભર કરવાનો મોકો હતો અને 2 પૈસા આપણે જેને જગતનો તાત કહીએ છીએ તે જગત આ વર્ષે ડુંગળીના ભાવથી રાજી હતો અને બહુ સરસ રીતે વ્યવસ્થા ચાલતી હતી. અને આ સરકારે આવો એકાએક ન જાણે કેમ નિર્ણય લીધો અને એકાએક જે એક્સપોર્ટ બંધી કરી, જેના હિસાબે પડઘા પડે છે. તો થોડું ટાઈમ આપ્યો હોત કે 10 થી 15 દિવસમાં એક્સપોર્ટ બંધ કરવામાં આવશે તો બહુ વ્યવસ્થિત રીતે આ વ્યવસ્થા સચવાઈ જાત. પણ આ વિષયમાં અને ખેડૂતોને જો આપણે જગતનો તાત કહીએ છીએ તો જગતના તાતની આપણે ચિંતા સમજવી જોઈએ અને સરકારે આ બાબતે યોગ્ય કાંઈ તાત્કાલિક નિર્ણય લઈ અને આ પ્રશ્નનું નિરાકરણ કરવું જોઈએ.